અત્યારે ચર્ચામાં નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાયા છે. અમિતજી, સ્વાગત. ગુડ મોર્નિંગ. સપ્ટેમ્બર મહિનાની સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત આજના દિવસે થોડીક નબળી રહેતી જોવા મળી રહી છે. ઓવરઓલ ઓગસ્ટ સિરીઝ નરમાશવાળી રહી. સપ્ટેમ્બર સિરીઝથી હવે અહીંયાથી અપેક્ષા બંધાય છે, કારણ કે જે પ્રકારના રોલઓવરના આંકડા છે, થોડાક શોર્ટ રોલઓવર વધારે થયા છે અને લોંગ શોર્ટ રેશિયો એપ્રિલ 2023માં 9%નો હતો, ત્યારબાદ આજે આપણને 9%નો રહેતો જોવા મળ્યો છે. શું મત હવે અહીંયાથી સપ્ટેમ્બર સારો રહી શકે છે? ધીરજભાઈ, ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટમાં છેલ્લા 5 દિવસથી આપણે જોશું તો સારું દબાણ આવતા આપણને જોવા મળે છે. કન્ટિન્યુઅસલી એક અપસાઇડના લેવલથી આપણને સેલિંગ ડેલી બેઝિસ પર જોવા મળ્યું છે. સાથે સાથે જ આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસ અંદર આપણે જોશું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બી આપણે જોઈએ તો માર્કેટ વાઇડ ફ્રન્ટ પર આપણને એક સેલિંગ જોવા મળ્યું છે. મને લાગે છે અહીંયાથી જે હિસાબથી ઓપન થયા બાદ આપણે જોશું તો અપસાઇડના લેવલથી પાછો એક ઘટાડો તો જે હિસાબથી જોવા મળે એ હિસાબથી લાગે છે થોડુંક એવું પ્રેશર હજી વધતા જોવા મળી શકે છે. જે હિસાબથી ઇન્ટરડે સપોર્ટ એનાથી નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે. 24,460નો એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 24,460નો એક બ્રેકડાઉન અગર આવે છે નિફ્ટીમાં તો મને લાગે છે ત્યાંથી નિફ્ટી એનાથી 24,400થી 300ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. 24,400નો અગર બ્રેકડાઉન અગર નિફ્ટીમાં આવતા જોવા મળે છે તો મને લાગે છે નેક્સ્ટ એક વીકના અંદર નિફ્ટી એનાથી જે હિસાબથી 200 ડીએમનો સપોર્ટ છે 24,060ના લેવલ સુધી આવતા જોવા મળી શકે છે. 24,060 એક મેજર સપોર્ટ પ્લે કરતા આપણને નિફ્ટીમાં જોવા મળશે. એ સપોર્ટથી એક રિવર્સલ આપણને માર્કેટમાં બનતા પણ જોવા મળી શકે છે. એના પહેલા અગર નિફ્ટી 24,600ના ઉપર નીકળી જાય છે તો પાછી સ્ટેબિલિટી જોવા મળશે. બટ જ્યાં સુધી 24,600ના લેવલના અપસાઇડના લેવલનો ક્લિયરન્સ નથી મળતું ત્યાં સુધી મને લાગે થોડુંક વેટ એન્ડ વોચ કરવું છે ઓવરઓલ બાઇંગ કરવા માટે, કેમ કે એનાથી જે હિસાબથી સેટઅપ બન્યું છે એ હિસાબથી લાગે છે થોડુંક એવું નબળાશ એનાથી માર્કેટમાં વધતા જોવા મળી શકે છે. કેમ કે ત્યારબાદ આપણે જોયું આજે માર્કેટ ઓપન થઈ ત્યારબાદ એફએમસીજી પેકમાં એક સારું બાઇંગ આપણે જોવા મળ્યું, બટ જેમ એનાથી આપણે જોશું તો છેલ્લા 5 મિનિટના અંદર કમ્પ્લીટ એફએમસીજી પેકમાં એક સેલિંગ આવતા જોવા મળ્યું છે. અપસાઇડના લેવલથી કમ્પ્લીટલી લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. તો જે હિસાબથી સ્ટેબિલિટી હોવી જોઈએ એનાથી સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર એ આપણને જોવા નથી મળી રહી. કન્ટિન્યુઅસલી એક સપ્લાય જોવા મળી રહી છે, જેના લીધે મને લાગે છે થોડુંક એવું નર્વસનેસ એનાથી માર્કેટમાં છે લોંગ્સની પોઝિશન ક્રિએટ કરવા માટે. અત્યારે કરંટ સિચ્યુએશનથી મને લાગે છે થોડોક એવો ઘટાડો હજી માર્કેટમાં જોવા મળી શકે છે.